તો દોસ્તો સ્વાગત છે તમારું આપણી મયુર બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર। તો દોસ્તો આ બ્લોગની અંદર આપણે જોઈશું ભીમની ઘંટી અને ભીમની ઘંટી સુધી જવાનો રસ્તો અને ભીમની ઘંટીનો ઇતિહાસ। અને એ પહેલાં જો તમે આપણો પાર્ટ 1નો બ્લોગ ના જોયો હોય હનુમાન દાદા મંદિરનો તો તેની લિંક નીચે આપેલી છે, જોઈ લો। અને આપણો પાર્ટ 2 છે અને એના પછી પાર્ટ 3 આવશે, તેની અંદર બતાડીશું અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું તે જગ્યા। તો દોસ્તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભીમની ઘંટી જોવા માટે। તો ભીમની ઘંટી જોવા માટે તમારે આ જે સામે તમને રસ્તો દેખાઈ રહ્યો છે, જે મેં એરોનું નિશાન કર્યું છે, તો ત્યાંથી તમે ભીમની ઘંટી જોવા માટે જઈ શકો છો અને આખો વ્યૂ તમે જોઈ શકો છો। આ જન હનુમાન મંદિરનો જ છે વ્યૂ આખો, આ જોઈ શકો છો। અહીં એક બજાર છે અને આ જે તમે સામે જોઈ રહ્યા છો આ તે મંદિર છે હનુમાન દાદાનું। તો કંઈક આ રીતનું દેખાય છે બહારથી। તો દોસ્તો આ રસ્તો છે, તો તમે આ રસ્તેથી ભીમની ઘંટી જોવા જઈ શકો છો। તમે આ બોર્ડ મારેલું છે જોઈ શકો છો, ભીમની ઘંટી હિડમ્બા વન તરફ જવાનો રસ્તો। તો તમે આ રસ્તેથી જઈ શકો છો ભીમની ઘંટી જોવા માટે। અને અહીં રાત્રિ રોકાણની સખ્ત મનાઈ છે। તો અમે ત્યાંના દુકાનદારોને પૂછ્યું હતું કે અહીં રાતે કેમ નથી રોકાઈ શકતા, તો તે લોકોએ કહ્યું હતું કે અહીં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ જંગલ વિસ્તાર છે, બસ એ જ કારણથી અહીં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી। બાકી બીજું કોઈ અહીં પ્રોબ્લેમ નથી, તેના માટે અહીં રાત રોકાવાની મનાય છે। તો દોસ્તો બન્યા રહો બ્લોગ સાથે, અમે તમને આખો રસ્તો બતાડીશું ભીમની ઘંટી તરફ જવાનો। તો જે હનુમાન દાદાનું મંદિર છે જન હનુમાનમાં, ત્યાંથી તમારે લગભગ 1 કિલોમીટર જેટલું દૂર જવું પડે છે પાછળના ભાગમાં, તો તમે પહોંચી શકો છો ભીમની ઘંટી સુધી। અને જોઈ શકો છો ઠેક રસ્તામાં તમને આ બધી દુકાનો જોવા મળશે, ત્યાં તમને નાસ્તા પાણીથી લઈને બધી જ વસ્તુઓ મળી રહેશે। અને જોઈ શકો છો આ એક બીજું બોર્ડ મારેલું છે, આગળ જોવાલાયક સ્થળ ભીમની ઘંટી। તો દોસ્તો જ્યારે તમે ભીમની ઘંટી જોવા માટે જાઓ છો ત્યારે આ રસ્તામાં એક મંદિર જોવા મળે છે, જોઈ શકો છો કંઈક આ રીતનું મંદિર છે, જૂનું, બહુ પહેલાંના વર્ષોનું, મતલબ પ્રાચીન સમયનું મંદિર છે, બહુ જ જૂનું છે। કયા ભગવાનનું છે તે અમને નથી ખબર, કેમ કે અમે મંદિરના અંદરનું શૂટ નથી લીધું। અને આ તમે બહારથી જોઈ શકો છો કંઈક આ રીતનું મંદિર છે। તો આ મંદિર બહુ પ્રાચીન છે એવું લાગે છે। તો જ્યારે તમે ભીમની ઘંટી જોવા માટે જાઓ છો ત્યારે આ મંદિર તમને રસ્તામાં જોવા મળી જશે। તો ફાઇનલી દોસ્તો આપણે ભીમની ઘંટી સુધી પહોંચી ગયા છે અને તમે સામે જોઈ શકો છો ભીમની ઘંટી કંઈક એ રીતની દેખાય છે। અમે તમને નજીક જઈને પણ બતાડીશું। એ પહેલાં અહીંના ઇતિહાસની વાત કરીએ તો જે સમયે પાંડવો વનવાસ માટે નીકળ્યા હતા તે સમયે પાંડવો અહીં રોકાયા હતા એવું કહેવાય છે। અને જે સમયે એ લોકો અહીં રોકાયા હતા તે સમયે ભીમ આ ઘંટીથી અનાજ દળતો હતો એવું કહેવાય છે। અને જે સમયે દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અર્જુને બાણ મારીને પાણી પણ કાઢ્યું હતું આ જગ્યા પર। તો તે જગ્યાનો બ્લોગ પણ આપણો આવી જશે આ બ્લોગ પછી, તો તે જગ્યા પણ અહીં જ આવેલી છે। અને તમે જોઈ શકો છો ભીમની ઘંટી નજીકથી કંઈક આ રીતની દેખાય છે। તો દોસ્તો આ જે પ્રતિમાઓ તમે જોઈ રહ્યા છો તે ભીમની ઘંટીની બાજુમાં એક ઝાડ પાસે મૂકેલી છે। એવું કહેવાય છે કે આ બધી પ્રતિમાઓ પ્રાચીન સમયની છે, પહેલાંના સમયની। તો તમે જોઈ શકો છો આ પ્રતિમા છે ગણપતિ દાદાની અને આ બીજી પ્રતિમા છે હનુમાન દાદાની। અને તમે નીચે પગલાં પણ જોઈ શકો છો। તો આ બધી પ્રતિમાઓ પહેલાંના સમયની છે। તો દોસ્તો પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા તેના અનેકો પુરાવા અહીં મળી આવ્યા છે। તો હમણાં જ તમે જે પ્રતિમાઓ જોઈ તેવી ઘણી બધી પ્રતિમાઓ અહીં મળી આવી છે। અને તેના પછી છે આ ભીમની ઘંટી, અને તેના પછી બીજી એક જગ્યા છે
જ્યાં અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું. તો આવા ઘણા બધા અનેકો પુરાવા અહીં મળી આવ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. તો અત્યારે અમે જન હનુમાન આવી ગયા છે અને તમે જોઈ શકો છો પાછળ ભીમની ઘંટી છે. તો અહીં પાંડવો વનવાસ દરમિયાન અહીં ભીમ અનાજ દરતા હતા આ ઘંટીની અંદર. તો તે કંઈક આ રીતની દેખાય છે અને આજુબાજુની લોકેશન છે તમે જોઈ શકો છો. કંઈક આ રીતની લોકેશન છે. તો આપણો આ પાર્ટ 2 છે, આ બીજો બ્લોગ છે. હમણાં પછી એક ત્રીજો બ્લોગ આવશે, તો તેને જોવાનું ભૂલતા નહીં.